અગ્નિકાંડની રાજકોટના ભયાનક અગ્નિકાંડના પડઘા અવિરત પડી રહ્યા છે અને આ ઘટનાક્રમમાં રોજ ચોંકાવનારી ખબરો સામે આવી રહી છે। રાજકોટ અગ્નિકાંડની ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ એસઆઈટીએ સરકારને સોંપ્યો છે અને તેમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા છે। ઘોર બેદરકારીને પગલે જ આ ભયાનક અગ્નિકાંડ સર્જાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે, જ્યારે બીજી તરફ સાગઠિયાની ધરપકડ બાદ અગ્નિકાંડ મામલે એસીબીએ ખૂબ જ મહત્વના દસ્તાવેજ હાથ લાગ્યાનો દાવો કર્યો। આ તરફ મનપા પણ એક્શનમાં છે અને ગુરુવારના રોજ જનતા રેડ બાદ આજે મનપા કમિશનર દ્વારા ગેરકાયદે 5 ગોડાઉનને સીલ કરવામાં આવ્યા છે। લેવાના મૂડમાં હોય તેમ આજે પણ તે એક્શનમાં જોવા મળી અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને આવેદનપત્ર આપવામાં આવ્યું। આપને જણાવી દઈએ કે સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ગેમ ઝોનનો વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જે દુર્ઘટનાના થોડા દિવસ પહેલાનો જ હોવાનું જણાઈ રહ્યું છે। દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તેમ વેલ્ડિંગની કામગીરી ચાલી રહી છે અને બાજુમાં જ ફોમ શીટનો મોટો થપ્પો પડ્યો છે। આ વિડીયોમાં ગેમ ઝોનની સીડી પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। ગેમ ઝોનમાં પહેલા માળે જવા આવવા માટે માત્ર આ 4 ફૂટની લોખંડની સીડી સસ્પેન્ડ થયેલા અધિકારીઓ પર એસીબીએ સપાટો બોલાવ્યો હતો અને પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। એમડી સાગઠિયાના ઘરે એસીબીએ દરોડા પાડીને તપાસ કરી હતી અને ત્યાંથી ખૂબ જ મહત્વના દસ્તાવેજ તેમજ વહીવટદારોનું લિસ્ટ હાથ લાગ્યાનું સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ એસીબીનું કહેવું છે કે તે ખૂબ જ ઝડપથી કામગીરી કરી રહી છે। એસીબી જે પ્રકાર તીવ્રતાથી કામ કરી રહી છે, જેટલી ટીમો તમે ગઈકાલે પણ જોયું હશે, તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને જે પણ પુરાવાલક્ષી કાંઈ પણ મળશે ત્યારે અમે જે કાર્યવાહી કરશું તે મીડિયા સમક્ષ